હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. સવારના વાગી ગયા 7:15 અને અમે બેઠા છીએ ચા પીવા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા પીવા બેઠા છીએ. બિસ્કિટ સેવ હ ચા ક્રિસા અને ભૈલું તો ઊંઘ્યા હા ત્યાં ઉઠી જઈએ. સા ગુડ મોર્નિંગ. સા ઉઠીને ચા પીવા બેઠો હું અને મારો કાળો ભાઈ તો હજુ સુઈ રહી. કાળો ભાઈ તો સુઈ રહ્યા છે. એ આટલી ઠંડી હોય ને તો બંડી પહેરીને ઊંઘા છોકરો. તમારા ભાઈ પણ ઉઠી ગયા હી. જાગો ભાઈ, ગુડ મોર્નિંગ. ચા પીવા બેઠા હી અને ઈવન જોડે હું તમને ખબર જ છે રોજ કારણ કે એ એકલો ચા બી પીતો ને એટલે મારે એના કંપની વાળા ચા પીવું પડે. કેવું પેલા અને ક્રિશાન પપ્પા તૈયાર થઈ ગઈ દિયાબત્તી કરીને. ક્રિશાબેન નાવા બેઠા હી. પીવો બેટા હારા તાન ચા આપણો. ગાઈસ હું આ નવ થયા હી અને કિસ્સા અને જાગવ લખવા બેઠો હી. કોઈ ગમમાં મોદું તો નહીં મરી જશે. જો તમે બે જણા કેટલા દાડે લખતા ભાડ્યો કે જે 15-20 દાડે બોલ. હા તું તો લખવા બે તો કાલે પણ કિસ્સાની વાત કરું. જાગો ભાઈ હિન્દીનું લેસન લખી હે ગિનતી. એવું છે એમ એવું છે એમ કિસ્સા એ લખવા બે ગયા. તો ગાઈસ હવા 9 થયા હી. હું નાવા બેઠી હતી અને નહીં તો આવી જઈ હું અને હું નાવા જતી ત્યાં સુધી સાક્ષી બેન આવી ગયો. સાક્ષી બેન ગુડ મોર્નિંગ. અને એમને કાલનું પેટમાં દુખાયો તે હવે દવા તો લેવા જ્યો તો કાલે 5 વાગે દવા ગળી ને મટી ગયું. અને અમારે પેલા કાળો ભાઈ રહ્યા ને એ 12 બધા છોકરા જોડે ક્રિકેટ રમવા માંડ્યો. નહીં જોયું કાળો ક્રિકેટ રમો અમારે માહિલ ધુલો ધુલા હે ગાઈસ કહી દે પૂરીઓ અને પિંચ. સાક્ષીનો ક્રિશાનો માનતું વધી નતો. નાસ્તો કરવા બેઠો ગયા અમે. નાસ્તો બનાવ્યો છે. નાસ્તો કરવા બેસી ગયો. પેલા ભાઈ વાપરતા નહીં નાસ્તો કરવા માટે. ચાલો અમે તો નાસ્તો કરી લઈએ. ગાઈસ 10 વાગી ગયા અને સાક્ષી અને કિસ્સા બેહાડે સ્કૂલમાં. જય ગોગા જય મેલડીમાં હર હર મહાદેવ. અને પેલો તો હજુ ઘરમાં જ ખરણો ને હેડા સ્કૂલમાં ઉપડો હેડા પીરકું મીરકું કર્યા કર હેડા નેકા વખત છે ભાઈ તારા વળી ટાટા. ગાઈસ 11:30 થઈ ગઈ. હું તો હાલ કપડાં ધોઈને આવી. ક્રિશાન પપ્પા તો ખાવા આવી ગયા વહેલા વહેલા પણ અમારે હજુ વધવામાં કોઈ રણાગત નહીં. હવે હું બનાવીશું ખાવાનું એ જ વિચારી. પહેલાં તો કંટાળો આવે અને હજુ તો રસોડો આપો તો વાહનનો તો ઢગલો થયો. ડિસ્કસ કરી લઈએ હું બનાવવું. 12 વાગી ગયા અને અમે બનાવ્યું હોય સેવ ટમેટાનું શાક ગરમ લાગે અને પરોઠા બનાવ્યા છે ડુંગળી છાશ. અને હું બનાવી દઉં છું અને ક્રિશા પપ્પા ખાઈ જાય. મને ભૂખ જેવું તો નહીં, થોડું ઘણું હા ભૂખ તે અમે ખાઈ લઈએ. ચાલો મોટા કરી લઈએ એટલે મોડા ભૂખ ના લાગે. તો ગાઈસ વાગે હી 1:45 અને હું હાલ પંપ કરીને પાલી હું અને સાક્ષી અને ક્રિશા બે આવ્યો ઘેર ખાવા. ઘેર ખાવા આવ્યો હું. એક જણ રોટલી બનાવો હ અને પેલા સાક્ષી બેન ખાવા બેઠો. મેં કીધું હું પરોઠા બની લઉં. એટલે કી ના મમ્મી અમારે જાતે બનાવીએ. એટલે જાતે બનાવું અને ખાઈ. કિસ્સા બનાવો વણા રોટલી
સાક્ષીબેન ખાવા બેઠો. તો ગાઈઝ 4:15 થઈ ગયા અને હું બેઠી ચા પીવા એકલી. છોકરાને તો 5 વાગે સ્કૂલમાંથી આવશે એટલે એમના માટે અલગ બનાવવાની ચા અને હું પણ મારો પક્કી સાચ પેલી આવી છે આજે અને પહેલું સાક્ષી તો ક્રિશા પહેલી આવી જઈ હો. સાક્ષી બેને આવી ગયો. હેલો ગાઈસ. એ તો આવા જો આવું પકોડી વાળા ભાઈ એટલે ખવડાવું. તો ગાઈસ જાગ હવે આવી જો ને એવો લારી કણ ઊભો રહ્યો જો પકોડીની. તો હેડો ગાઈસ અમે આજ તો પકોડી ખાઈએ. ઘણા દિવસથી પકોડી અમે પણ નહીં ખાધી. પકોડી અમે પણ અઠાઠો પકોડી ખાય હા ના. ક્રિશાએ તો અકણ ભીવી પકોડી ખાય હા. મંડી અમે જીવાતને બીવાત ઉડાહન. સાક્ષી તાર પેટમાં દુખાય ને ખો પકોડી નમનું પૂરીઓ તિસલી મીસુ માહિલ બધા રમ હ. કાળો એકલો એકલો પકોડી ખાયા હે હંતા હે છે અને આખલામાં તો ગામમાં બહુ પાછળ આખડીઓ લઈ અમે તો રોજ આખલાઓ સાચી વાત તો અમે જઈએ જલ્દી. તો ગાઈસ અમે દોડીને આવતા મમ્મી બોલો શું બનાવ્યું આજે? બનાવ્યા છું બટેકા પૌવા અને હવે હું બનાવું છું રોટલી. પપ્પા હવે આવતા જશે એટલે પપ્પા છે માજી ને પપ્પા ડાયરેક્ટ ગાડી ભરી ગાડી ખાલી કરી પછી ઘેર આવશે. ગાઈસ 7:30 વાગી ગયા અને ત્રણે છોકરાને ખાવા બેઠે. અહીં પપ્પા જો આવ્યા નહીં. પપ્પાને થોડી વાર રહીને આવશે એટલે ખાવા બેહાડ્યો. ખાઈ લો તાન. કાળા તમને તો જોરાવા ને ખાતો ઈવાનો એટલે બટેકાનું શાક અલગ કાઢી લીધું હતું અને પૌવા તો એવા ખાતા જોરાવી ખલાઈ રહી પૌવા તો એટલા. ક્રિશાઓને તો ખાધું અને ક્રિશા કરો કચરા પોતું અને આમાં સખી બેન વાસણ ઘસી તે પેલી કહેવત નહીં કે સોળીઓની માં રોણી અને ગળપણમાં ભર પોણી એમ અમારે એવું જ થવાનું હતા. તો મારા સોળીઓ હું તે કોમ કરું બચારી અને પછી મનમાં સોળી હારા જતી રહેશે શું કરશે ભાઈ મારા જ કરવું પડશે કે. ક્રિશા તું ખાઈ નહીં હે સરસ કહેવાય લ્યો. ક્રિશાબેન પોતું કરો ગરખો મસ્ત છે એવું લુખો ગેસ બેસ